નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે તમારી જે બોર્ડની પરીક્ષા છે ટૂંક જ સમયમાં શરૂ થવાની છે, તો એના માટે તમારે ઉપયોગી બની શકે એ રીતના આપણે ધોરણ 10ના બધા વિષયના છે મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન્સ છે જોવાના છીએ. તો એમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ધોરણ 10 વિષય તમારો ગણિત જે છે એમાં પ્રથમ તમારા 6 પ્રકરણ છે 1 થી 6, એમાં 1 માર્કના પ્રશ્નો જોવાના છીએ આપણે, જે મોસ્ટ ટાઈમ્પી છે, કે જે એવા પ્રશ્નો છે કે તમારી ભૂતકાળની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે. 2020થી લઈને 24 સુધીમાં તમારી કોઈ પણ એક્ઝામમાં છે આ પ્રશ્નો છે પૂછાયેલા છે, તો એ જ પ્રશ્નો છે આપણે જોવાના છીએ, સાથે સોલ્યુશન પણ જોશું, બરાબર. અને બધા ક્વેશ્ચન છે એની તમને PDF પણ મળી જશે, બરાબર. તો એના માટે તમારે અંત સુધી વિડીયો જોતો રહેવાનો છે. અને ચેનલમાં તમે નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખો, અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જો પણ તમારા ધોરણનો કોઈ વિડીયો આવે એ તરત તમારા સુધી પહોંચી જાય, બરાબર. ચાલો, હવે આપણે એમાં જે 1 માર્કના ક્વેશ્ચન છે શરૂ કરી. તો સૌથી પહેલો પ્રશ્ન તમને આપેલ છે કે આપેલ અવયવ ટ્રી માટે x + y બરાબર શું થાય. તમને અવયવ ટ્રી આપેલું છે, એમાં x + y ની કિંમત શોધવાની છે. આન્સર ખાસ તમારે આનો કોમેન્ટ કરવાનો છે, બરાબર. બીજો છે 15 અને 35 નો ગુસ્સા ખાલી જગ્યા છે. તો બધાને ખ્યાલ છે 15 અને 35 નો ગુરુત્તમ સામાન્ય અવયવ 5 તેરી 15 અને 7 પંચા 35, તો 5 જે છે એ શું થાય, ગુસ્સા એનો થાય. ત્યારબાદ ત્રીજું છે કે જો બે ધન પૂર્ણાંકો p અને q ને p બરાબર ab² અને q બરાબર a³ b સ્વરૂપમાં દર્શાવીએ, જ્યાં a અને b છે અવિભાજ્ય પૂર્ણાંકો છે, તો p અને q નો લસા ખાલી જગ્યા થાય. શું આવશે લસા? a³ b², બરાબર. ત્યારબાદ ચોથું છે કે વર્ગમૂળ 2 માઇનસ વર્ગમૂળ 2 માઇનસ વર્ગમૂળ 3 અને બીજા કાઉસમાં છે વર્ગમૂળ 3 પ્લસ વર્ગમૂળ 2 એ એક અસમય સંખ્યા છે. તો અસમય સંખ્યા છે એ વિધાન ખરું છે કે ખોટું એ કહેવાનું છે. તો વિધાન કેવું છે? ખોટું છે, બરાબર. ત્યારબાદ છે પાંચમું 20a²b અને 30ab² નો ગુસા 10a²b² છે. તો આ વિધાન ખરું છે કે ખોટું એ ખાસ કોમેન્ટમાં જણાવો, બરાબર. ત્યારબાદ છે છઠ્ઠું કે વર્ગમૂળ 5 એ અસમય સંખ્યા છે. આ વિધાન ખરું છે કે ખોટું? થોડો ખ્યાલ છે કે અસમય સંખ્યા છે, વિધાન ખરું છે. ત્યારબાદ છે સાતમો 17 અને 23 નો ગુસા 1 છે, બરાબર. તો વિધાન કેવું છે? ખરું છે, બરાબર. અમુક છે ખરા ખોટામાં લખેલા નથી, પણ વિધાન છે તમને તે કહેતો જાય શું ખરું છે કે ખોટું, બરાબર. ત્યારબાદ આઠમું છે કે 23, 35, 46 નો લસા ખાલી જગ્યા થાય. 23, 35 અને 46 નો લસા કેટલો થાય એ કહેવાનું છે. તો એના માટે તમે અવયવ ટ્રીની રીત છે, બીજી ઘણી બધી રીત છે કે તમે ઉપયોગ કરી અને એનો લસા કેટલો થાય એ ખાસ કોમેન્ટમાં જણાવજો, બરાબર. ત્યારબાદ છે નવમો કે ગુસા છે 122 અને 20 બરાબર ખાલી જગ્યા થાય. 2, 4 કે 6 ગુસા શું થાય? 122 અને 20 નો, તો એનો શું થાય? 2 એનો ગુસા થાય. ત્યારબાદ 10મું છે કે જો ગુસા 10 અને 15 નો બરાબર 2a + 1 હોય તો a બરાબર ખાલી જગ્યા થાય. જો ગુસા તમને આપેલો છે 10 અને 15 નો, હું તો કે 2a + 1 હોય તો a બરાબર શું આવે, બરાબર. તો 2a + 1 બરાબર આનો ગુસા 5 દુ 10 ને 5 તેરી 15, 5 થઈ ગયો, તો 2a + 1 બરાબર 5 થયો. એક આ બાજુ જોઈએ તો 4 થાય, બરાબર. આમ 2a + 1, હવે 10 અને 15 નો ગુસા કેટલો થાય તો કે 5 થાય. તો 2a બરાબર શું થાય? 5 માંથી 1 જાય એટલે 4 વધે, તો a બરાબર શું થાય? 4 × 2, 2 દુ 4, 2, એટલે એ શું આવશે? આન્સર 2, બરાબર. ત્યારબાદ છે 11મું ગુસા છે 12 અને 21 નો ખાલી જગ્યા. 12 અને 21 નો ગુસા શું થાય? 12 અને 21, 4 તેરી 12 અને 7 તેરી 21, બેમાં 3 કોમન છે, શું થશે? 3 એનો ગુસા થશે. ત્યારબાદ 12મું છે દ્વિઘાત બહુપદી p(x) બરાબર x² - 3x + 2 ના શૂન્યનો ગુણાકાર ખાલી જગ્યા છે. જો આ માર્ચ 2022ની પરીક્ષામાં તમારે પૂછાયેલો વિકલ્પ છે. દ્વિઘાત બહુપદી આપેલી છે x² - 3x + 2 ના શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર એટલે શું હોય? તો કે c ના છેદમાં a, c એટલે 2, a એટલે 1, 2 ના છેદમાં 1, આન્સર આવશે તમારો 2. ત્યારબાદ 13મું છે દ્વિઘાત બહુપદી p(x) બરાબર ax² + bx + c, જ્યાં a છે એ શૂન્ય નથી, એના શૂન્યો આલ્ફા અને બીટા હોય તો આલ્ફા + બીટા ખાલી જગ્યા થાય. આ પણ માર્ચ 2022માં પૂછાયેલો પ્રશ્ન છે, બરાબર. p(x) એટલે સ્ટાન્ડર્ડ બેઝિક બેયનું આવી જાય આમાં, બરાબર. તો આમાં શું આવશે? દ્વિઘાત બહુપદી આલ્ફા + બીટા બરાબર શું થાય? તો -b/a થાય, બરાબર. ત્યારબાદ છે 14મો કોઈ બહુપદી p(x) માટે y બરાબર p(x) ના આલેખ આપેલ છે.
જો પી ઓફ એક્સના શૂન્યોની સંખ્યા ખાલી જગ્યા તમારે જુલાઈ 2022માં પૂછાયેલો પ્રશ્ન છે, બરાબર, જુલાઈ 2022માં. ચાલો, તો અહીંયા આપણે બહુપદી પી ઓફ વાય બરાબર પી ઓફ એક્સનો આલેખ છે, તો પી ઓફ એક્સના શૂન્યોની સંખ્યા કેટલી થાય એ તમને આપેલું છે. જો પી ઓફ એક્સ વાય શૂન્યની સંખ્યા શોધવાની છે, તો એકેય બાજુ અડતો નથી, બરાબર, એટલે શું આવશે 0. 15મું, નીચેના આલેખ વાય બરાબર પી ઓફ માટે શૂન્યોની સંખ્યા ખાલી જગ્યા છે. માર્ચ 2023માં પૂછાયેલો ક્વેશ્ચન છે, બરાબર. વાય બરાબર પી ઓફ એક્સ માટે શું સંખ્યા થશે, તો કે ભાઈ આપણે પહેલાં જોઈ લઈએ શું છે, તો કે 1 અને 2 જગ્યાએ ટોચ થાય છે, તો કેટલા આવશે 2, આન્સર આવશે 2. 16મું છે, જો આલ્ફા બીટા એ દ્વિઘાત બહુપદી ax² + bx + c જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 ના શૂન્ય હોય તો આલ્ફા પ્લસ બીટા ખાલી જગ્યા થાય. જુલાઈ 2023માં પૂછાયેલો આલ્ફા પ્લસ બીટા હમણાં જ આગળ આવ્યું, બરાબર, -b/a. ત્યારબાદ છે 17મું કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં a1/a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1/b2 હોય તો તેનો ઉકેલ ખાલી જગ્યા છે. માર્ચ 2024માં પૂછાયેલો છે. આનો ઉકેલ છે શું હોય, તો કે એનો ઉકેલ છે એ શું હોય, 1 હોય. શું હોય, 1. પર સંપાતી રેખા આવે, સમાંતર રેખા આવે, બરાબર. ત્યારબાદ છે 18મું, વિધાન ખરું ખોટું જણાવવાનું છે. દ્વિઘાત સમીકરણ x² - 7x + 12 = 0 નો ઉકેલ ખાલી જગ્યા છે. અને ઉકેલ શું છે કહેવાનું છે, 3, 4 એમાં આપેલું છે કાઉન્સમાં તમને, બરાબર. ઉકેલ 3, 4 છે એમ કીધેલું છે. મેં 2021માં પૂછાયેલો પ્રશ્ન છે. વિધાન કેવું છે, આ ખરું છે કે ખોટું, વિધાન ખરું છે. ત્યારબાદ છે દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સ બરાબર x² + x ને વાસ્તવિક શૂન્યો 2 છે. મેં 2021માં પૂછાયેલો છે. આ વિધાન ખરું છે કે ખોટું એ જણાવવાનું છે, તમારે ખાસ કોમેન્ટમાં કહેવાનું છે. ત્યારબાદ આ ક્વેશ્ચન છે કે પી ઓફ એક્સ બરાબર x³ - x ના શૂન્યની સંખ્યા 3 છે. આ વિધાન કેવું છે, તો શૂન્યની સંખ્યા 3 છે, વિધાન ખરું છે. આ માર્ચ 2022 અને જુલાઈ 2023 બે એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. ત્યારબાદ છે વર્ગમૂળ 3x + 5 એ સુરેખ બહુપદી છે. આ વિધાન કેવું છે, ખરું છે. આ પણ જુલાઈ 2022માં પૂછાયેલો છે. ત્યારબાદ છે પી ઓફ એક્સ બરાબર x² - 7x + 10 ના શૂન્યોની સંખ્યા 3 મળે. માર્ચ 2023માં પૂછાયેલો ક્વેશ્ચન છે. સંખ્યા કેટલી મળે છે, કે 3 મળે, શૂન્યોની સંખ્યા. તો વિધાન કેવું છે, ખોટું છે, 3 મળે નહીં. ત્યારબાદ છે ખરું ખોટું છે કે આકૃતિમાં કોઈ બહુપદી y બરાબર પી ઓફ એક્સનો આલેખ આપેલ છે, બરાબર. આ કિસ્સામાં પી ઓફ એક્સના શૂન્યોની સંખ્યા 2 છે. પી ઓફ એક્સમાં શૂન્યની સંખ્યા કેટલી છે, તો કે એક જ જગ્યાએ ટચ થાય, 2 સંખ્યા નથી. એટલા માટે આ વિધાન કેવું છે, ખોટું છે. કેવું છે, ખોટું. અને આ છે માર્ચ 2024માં પૂછાયેલો ક્વેશ્ચન છે. બધા બોર્ડના જ પૂછાયેલા છે. અમુકમાં તમને ડેટ કીધેલી છે, અમુકમાં નથી કીધેલી, બરાબર. ત્યારબાદ છે 24મું, જો સમીકરણ a - b બરાબર 2 અને a + b બરાબર 4 નો ઉકેલ a બરાબર x અને b બરાબર y હોય તો x અને y ની કિંમત શોધો. x અને y ની, a બરાબર શું આપ્યું છે તમને, x આપ્યો છે, અને b બરાબર શું આપ્યું છે, y આપ્યો છે. તો આ સમીકરણને સરખાવી નાખવાના. અહીંયા તમે a - b બરાબર 2 છે ને a + b બરાબર 4 છે, બેનો સરવાળો કરો એટલે b કેન્સલ થાય. 2a બરાબર શું આવે, તો કે 6 આવે. 2a બરાબર શું આવે, અહીંયા 4 ને 2 6 થાય, તો a બરાબર શું થયું, 3. a બરાબર 3 છે એને આમાં મૂકો, બરાબર, અથવા તો આમાં મૂકો, સરખું જ આવશે. a બરાબર 3 એમાં મૂકો એટલે 3 + b બરાબર 4, તો b બરાબર 4 - 3 એટલે b બરાબર શું થાય, 1. a બરાબર 3 અને b બરાબર શું આવ્યું, 1 આવ્યું. હવે a બરાબર x છે તો x બરાબર 3 અને y બરાબર 1. x બરાબર 3 અને y બરાબર 1. આન્સર શું આવશે, a, બરાબર. ત્યારબાદ છે 25મું, સમીકરણ યુગ્મ 2x + 3y બરાબર 5 અને 4x + 6y - 10 બરાબર 0 નો ખાલી જગ્યા ઉકેલ છે. જો હવે આમાંથી તમે સામાન્ય કોમન કાઢો. પહેલાં સમીકરણ એક બાજુ કરો તો આ 2x + 3y એ -5 થઈ જાય બરાબર 0, આ બાજુ આવે એટલે. અને અહીંયા 4x + 6y - 10 બરાબર 0. આમાંથી 2 કોમન કાઢો. આમાંથી 2 કોમન કાઢો એટલે શું, અહીંયા 2x થઈ જાય, અહીંયા 3y થઈ જાય, ને અહીંયા 5. આ બે સમીકરણ સરખા છે. બે સમીકરણ કેવા છે, સરખા છે. જો બંને સમીકરણ એટલે a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 સરખા હોય તો એના ઉકેલ છે કેટલા હોય, અનંત હોય. કેટલા હોય, અનંત હોય, બરાબર. ત્યારબાદ 26મું છે, નીચેના ખાલી જગ્યા સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ સમાંતર છે. હવે સમાંતર રેખાઓ જે છે એ કોના દ્વારા હોય, તો કે
એક્સ પ્લસ 2y માઇનસ 4 બરાબર 0 આપેલું છે, 2x પ્લસ 4y માઇનસ 12 બરાબર 0 છે, બરાબર. હવે આમાં સમીકરણ છે કે જેમાં આમ થતું હોય a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 ઇઝ નોટ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2. એટલે આ બે સરખા થતા હોય ને એક સરખું ન થતું હોય એટલે સમાંતર હોય તો એવું સમીકરણ આમાંથી કયું છે ગોતીને તમારે કહેવાનું છે, બરાબર. 27. આલેખની રીતે સમીકરણ યુગ્મ 6x માઇનસ 3y પ્લસ 10 બરાબર 0 અને 2x માઇનસ y પ્લસ 9 બરાબર 0 દ્વારા દર્શાવવાથી બે રેખાઓ ખાલી જગ્યા છે. આલેખની રીતે, બરાબર. 6x છે માઇનસ 3y પ્લસ 10 છે અને એમાં 2x માઇનસ y પ્લસ 9 છે, બરાબર. તો આ રેખાઓ જે છે એ દર્શાવતી બે રેખાઓ કઈ છે તો કે આ રેખાઓ કઈ છે? સમાંતર છે. કેવી છે? સમાંતર રેખાઓ છે. ત્યારબાદ 28મું વિધાન ખરું છે કે ખોટું એ જણાવવાનું છે કે જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ ન હોય તેવું સમીકરણ સુસંગત નથી. તો વિધાન કેવું છે? ખરું છે. 29મું જો 13x પ્લસ 19y બરાબર 90 અને 19x પ્લસ 13y બરાબર 70 હોય તો x પ્લસ y બરાબર શું થાય? આમાં તમે બેનો ઉકેલ લઈ લ્યો એટલે તમને મળી જાય x પ્લસ વાયની કિંમત, બરાબર. ખાસ કોમેન્ટમાં જણાવજો. 30મું પિતાની હાલની ઉંમર x વર્ષ અને તેમના બે પુત્રની હાલની ઉંમરનો સરવાળો y વર્ષ છે. જો તો તેમની 5 વર્ષ પછી ઉંમરનો સરવાળો ખાલી જગ્યા થશે. પિતાની હાલની ઉંમર x વર્ષ છે, તેમના બે પુત્રની હાલની ઉંમરનો સરવાળો y વર્ષ છે, તો તેમની 5 વર્ષ પછીની ઉંમરનો સરવાળો ખાલી જગ્યા થાય. હાલની ઉંમર પિતાની આપેલી છે x વર્ષ છે, એના બે પુત્રની ઉંમરનો સરવાળો y વર્ષ છે, બરાબર. બે પુત્ર છે એની ઉંમરનો સરવાળો કીધેલો છે એટલે એની પર તમને યાદ આવી જાય, અંદાજ આવી જાય x પ્લસ વાય પ્લસ કેટલો આંકડો આવે એ, બરાબર. ત્યારબાદ 31મું સમીકરણ x ના છેદમાં 3 પ્લસ વાયના છેદમાં 2 બરાબર 7 ને પ્રમાણિત સ્વરૂપે ખાલી જગ્યા લખી શકાય. x ના છેદમાં 3 પ્લસ વાયના છેદમાં 2 બરાબર 7 આપેલા છે, એને પ્રમાણિત સ્વરૂપે ખાલી જગ્યા લખી શકાય. કાઉન્સમાં તમને આપેલું છે, એમાંથી કયો આન્સર આવે આપણે ખ્યાલ છે. જો x ને અહીંયા 2 વડે, પછી y ને છે 3 છે, y વારે ગુણે 3y, નીચે શું થશે? 3 દુ 6 થશે અને અહીંયા બરાબર શું આપેલા છે? 7. તો 2x પ્લસ 3y બરાબર 7 છક 42 આ બાજુ આવે એટલે 2x પ્લસ 3y માઇનસ 42 બરાબર 0. આ પ્રમાણિત સ્વરૂપે લખાય. માઇનસ 42 વાળું ક્યાં છે? 2x આવી ગયો, બીજો ઓપ્શન આવશે, બરાબર. ત્યારબાદ 32મું છે આકૃતિમાં ABCD લંબચોરસ છે તો x અને y શોધો. ABCD લંબચોરસ છે. શું કીધું છે? ABCD લંબચોરસ છે. લંબચોરસ હોય તો ચારે બાજુનો સરવાળો કેટલો હોય આપણે ખ્યાલ છે, બરાબર. એની ઉપરથી x અને y ની કિંમત કહેવાની છે. ચાલો, ત્યારબાદ છે 33મું દ્વિઘાત સમીકરણના વિવેચકનું સૂત્ર. વિવેચકનું સૂત્ર બધાને આવડે, d બરાબર b² માઇનસ 4ac. આન્સર આવશે b, બરાબર. ત્યારબાદ 34મું છે દ્વિઘાત સમીકરણ 3x² માઇનસ 6x પ્લસ 2 બરાબર 0નો વિવેચક ખાલી જગ્યા છે. જો b² માઇનસ 4ac સૂત્ર છે અમલમાં મૂકવામાં. ચાલો, b² માઇનસ 4ac. b એટલે આ દ્વિઘાત સમીકરણ આપેલું છે, b એટલે -6 -6² માઇનસ 4, a એટલે શું છે તો કે 3 અને c એટલે શું છે 2. 6² કેટલો થાય? 36 માઇનસ 4 તેરી 12 ને 12 દુ 24. 36માંથી 24 જાય તો કેટલા વધે? 12 વધે. કેટલા વધે? 12. આન્સર આવશે બી. ચાલો, વિધાન ખરું ખોટું જણાવવાનું છે. દ્વિઘાત સમીકરણ x² માઇનસ 7x પ્લસ 12 બરાબર 0નો ઉકેલ, અને ઉકેલ શોધવાનો છે. ઉકેલ શોધી લ્યો એટલે આન્સર તમને મળી જાય, બરાબર. 3 અને 4 એનો ઉકેલ છે કે નહીં? આમ તો જોતા તો લાગે છે 3 4 છે. વિધાન ખરું છે ખોટું કહેવાનું છે. ત્યારબાદ છે 36મું દ્વિઘાત સમીકરણ 4x² માઇનસ 12x પ્લસ 9 બરાબર 0નો વિવેચક ખાલી જગ્યા છે. વિવેચક શોધવાનું સૂત્ર મૂકીને, બરાબર. શું આવશે કહેવાનું વિવેચક. ત્યારબાદ છે કે દ્વિઘાત સમીકરણ ax² પ્લસ bx પ્લસ c બરાબર 0ના બીજ લખો. b² માઇનસ 4ac ગ્રેટર દેન 0 બીજ લખવાના છે. બીજ માટે આપણે ખ્યાલ છે આલ્ફા અને બીટા. આલ્ફા બરાબર શું થશે તો કે આલ્ફા બરાબર થશે -b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં d છેદમાં 2a, બરાબર. એટલે -b વર્ગમૂળમાં પ્લસ વર્ગમૂળમાં d છેદમાં 2a લખી શકો.
અને માઇનસ બી માઇનસ વર્ગમૂળ ડી છે 2a બરાબર એના છેદમાં 2a લખી શકો. અને ડી બરાબર શું છે તો કે ડી છે એ વિવેચક છે. ડી બરાબર b² માઇનસ 4ac બરાબર ક્લિયર. ચાલો ત્યારબાદ છે 6x² માઇનસ 13x પ્લસ m બરાબર 0 ના બીજ પરસ્પર વ્યસ્ત હોય તો m નું મૂલ્ય શોધવાનું છે. પરસ્પર કેવા હોય વ્યસ્ત હોય એના બીજ m નું મૂલ્ય શોધવાનું છે બરાબર. વ્યસ્ત કરી નાખો અને પછી શોધી જાય ડાયરેક્ટ બરાબર. ત્યારબાદ છે 39મું કે y+1² બરાબર 2 કૌંસમાં y માઇનસ 3 એ દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે જણાવો. શું આપેલું છે y એનો વર્ગ આપેલો છે y+1² બરાબર બરાબર 2 y કૌંસમાં y માઇનસ 3 દ્વિઘાત સમીકરણ છે કે નહીં. તો વર્ગ છે એટલે દ્વિઘાત સમીકરણ બે ઘાત વાળું તો છે જ દ્વિઘાત સમીકરણ છે બરાબર. ત્યારબાદ 40મું 2k + 1 13 5k - 3 એક સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો k બરાબર ખાલી જગ્યા થાય. સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો ક્રમિક પદો હોય તો k ની કિંમત શોધવાની છે. k ની કિંમત સરળતાથી મળી જાય. આન્સર ખાસ કોમેન્ટ કરતા રહેજો બરાબર. 41મું સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર. nમું એટલે કે an બરાબર શું થાય તો કે an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી. આ સૂત્ર છે આવું ક્યાંય ઓપ્શન એ છે બરાબર તો એનું સૂત્ર. ત્યારબાદ છે 42મું કે સમાંતર શ્રેણીમાં a બરાબર 7 d બરાબર 3 n બરાબર 8 તો an શોધો. સમાંતર શ્રેણી આપી છે a d અને n ની કિંમત આપી છે તો an શોધવાનું છે. તો an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી નું સૂત્ર મૂકીએ. an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી. એ કેટલા આપ્યા છે એમાં તો a બરાબર 7 આપ્યા છે પ્લસ n-1 n કેટલા આપ્યા છે તો કે n આપ્યા છે 8 -1 અને d કેટલા આપ્યા છે તો કે 3. અહીંયા 7 પ્લસ 8 માંથી 1 જતો 7 ને 7 તેરી 21 ને 7 28. આન્સર શું આવશે 28. ઓપ્શન આવશે ડી બરાબર. 43મું છે વિધાન ખરું ખોટું જણાવવાનું છે. 2 2 2 2 ... આ સમાંતર શ્રેણી છે. વિધાન ખરું છે કે ખોટું? ખરું છે. વિધાન સાચું છે ખોટું કહેવાનું છે. સમાંતર શ્રેણી 10 8 6 4 ખાલી જગ્યા તફાવત 2 છે. તફાવત કેવો છે 2 છે એમ કે છે. વિધાન કેવું છે ખોટું છે. કારણ શું તો કે a2 - a1 થાય તફાવત શોધવા માટે. બીજામાંથી પહેલું બીજું છે 8 પહેલું છે 10 8માંથી 10 છે તો -2 છે તફાવત. બીજું લ્યો a3 - a2 લ્યો 6 - 8 તો -2 આવે. તફાવત શું આવે -2 આવે +2 આવે નહીં. 45મું સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર ખાલી જગ્યા છે. હમણાં જ આપણે જોયું બરાબર a + n-1 ઇન્ટુ ડી. એટલે ખાલી જગ્યાના રૂપમાં પૂછાઈ શકે ને MCQમાં પણ પૂછાઈ શકે. સરખું જ છે બે. 46મું એક સમાંતર શ્રેણીમાં 2k અને 26 3 ક્રમિક પદો છે તો k બરાબર ખાલી જગ્યા થાય 2k અને 26 3 ક્રમિક પદો છે તો આના બરાબર શું થાય કહેવાનું છે બરાબર. ડિફરન્સ જોવાનું 2 છે પછી શું આવે પછી 26 આવે. 2 માં 10 નાખો તો 12 12 માં 10 નાખો તો 22 થાય. 2 માં 12 નાખો તો કેટલા થાય 14 14 માં 12 નાખો તો 26. હા 12 નો તફાવત બરાબર. એટલે શું આવશે પછી 20 છે તો 2 માં કેટલા નાખો તો 20 તો કે 2 માં 18 નાખો તો 20 થાય. પછી 20 માં 18 જાય છે તો કે ના 6 જ છે બરાબર. તો ડિફરન્સ કોનો મેચ બેસે છે 14 નો મેચ બેસે છે એટલે 14 આન્સર આવશે. 47 સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત -6 છે તો a16 - a12 એ આપણે શોધવાનું છે. a16 - a12 જો સામાન્ય તફાવત -6 આપ્યો છે a16 આપ્યું છે a12 આપણે શોધવાનું. આપણે તમને આની ઉપરથી a મળી જાય સામાન્ય તફાવત ઉપરથી બરાબર. a16 એટલે શું થાય a + 15d થાય બરાબર. a + 15 એટલે a16 મળી જાય તમને. એની ઉપરથી તમે શોધી શકો. ત્યારબાદ છે 48માં બધા ચોરસો ખાલી જગ્યાએ સમરૂપ છે કે એકરૂપ છે તો બધા ચોરસ કેવા હોય સમરૂપ હોય. કેવા હોય સમરૂપ. ત્યારબાદ 49મો છે કે નીચેના ચતુષ્કોણો સમરૂપ છે કે નહીં તે જણાવો. 2 2 2 અને 2 અને બીજું આપ્યું છે ચતુષ્કોણ 4 4 4 4 સમરૂપ છે કે નહીં એ આપણે કહેવાનું છે. જો બંને ચતુષ્કોણની બાજુના માપ છે એ સમપ્રમાણ છે પરંતુ અનુરૂપ ખૂણાઓ છે એકબીજાના અનુરૂપ નથી. ખૂણાઓ છે એ અનુરૂપ નથી એટલે બંને છે એ સમરૂપ નથી. કેવા નથી સમરૂપ નથી બરાબર. ક્લિયર.
ચાલો, તો અહીંયા આપણે પહેલા 6 પ્રકરણ છે એના મોસ્ટ આઈએમપી 1 માર્કના ક્વેશ્ચન જોયા. બીજા ભાગમાં આપણે છે બીજા ચેપ્ટર તમારે છે એના 1 માર્કના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે છે એ જોવાના છીએ. તો આવી જ રીતે આપણે તમારા બધા વિષય છે એના આપણે 1, 2, 3 અને 4 માર્કના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે જોવાના છીએ. તો એના માટે તમારે ચેનલ સાથે જોડાયેલું રહેવાનું છે. ચેનલમાં નવા હોવ અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દેજો, જેથી કરીને જો પણ તમારા ધોરણનો કોઈ વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. બરાબર? અને કંઈ ડાઉટ હોય, કંઈ ન સમજાતું હોય, કંઈ ભૂલભાલ હોય તો ખાસ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને જો તમારે એની PDF જોતી હોય તો આપણી જે વેબસાઇટ છે www.digitalvidyalaya.in આ વેબસાઇટ પરથી તમને PDF છે એ પણ મળી જશે. બરાબર? તો ચાલો મિત્રો, મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.